દોસ્તો, કિંગ ઓફ સાળંગપુર જેવું જ ભવ્ય બનાવ્યું છે અહીંનું ભોજનાલય। કુકર જેવા તપેલામાં આગ વગર માત્ર 20 મિનિટમાં બની શકે છે 180 કિલો ખીચડી। જી હા દોસ્તો, આ છે કિંગ ઓફ સાળંગપુરનું ભોજનાલય। તમને જાણીને નવાઈ લાગશે, આ ભોજનાલય અંદરની વ્યવસ્થા ખૂબ મજાની છે। ત્યારે આજના વિડીયોમાં આપણે જણાવીશું કે આખરે આગ વગર કેવી રીતે અહીં રસોઈ બને છે। સાથે એ પણ જાણીશું કે આ ભોજનાલય કેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલી છે। આ તમામ બાબતો આજે જાણીશું। માટે કોમેન્ટ બોક્સમાં કષ્ટભંજન દેવ સત્ય છે અચૂક લખજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો। 5000 મણ ચોખા રહી શકે એવડું તો કોલ્ડ સ્ટોરેજ છે અહીં। મિત્રો, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ગામમાં હનુમાન જયંતીએ હનુમાનજી મહારાજની 54 ફૂટની મૂર્તિ અને ગુજરાતનું સૌથી મોટું 55 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ભોજનાલય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું। 7 વીઘા જમીનમાં બનેલા એ ભોજનાલય આખો પહોળી કરી દે એવું છે। હરિપ્રકાશ દાસજી સ્વામીએ એમ કહેવાય કે શરૂઆત તથા ભોજનાલયની વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 100 વર્ષથી યાત્રાળુ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। ભોજનાલય તો મોટું જ છે, પરંતુ ધીમે ધીમે એટલા બધા માણસો વધ્યા છે એટલે શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રમાણે નાનું લાગતું હતું। લોકોને તાપમાં લાઇનમાં ઊભું રહેવું પડતું હતું, એટલે સંતો અને આચાર્યએ વિચાર્યું કે આપણે કંઈક કરવું જોઈએ। આ પછી લગભગ 3.5 લાખ સ્ક્વેર ફૂટમાં આ ભોજનાલયનું બાંધકામ શરૂ થયું। જે તમે જોઈ શકો છો એની વિશાળતા, ભવ્યતા, દિવ્યતા, રસોઈ બનાવવાના જે સાધનો છે એમાં એક સાથે 10,000 માણસોની દાળ, શાક અને ખીચડી બની શકે એવી બધી ખૂબ મજાની વ્યવસ્થાઓ રહેલી છે। ભોજનાલયની ટેકનોલોજી અંગે વાત કરતા હરિપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે સાળંગપુર ગામની અંદર ટેકનોલોજી એવી છે કે હોલ સિસ્ટમ રસોઈ બનશે અને અહીં એવા તપેલા છે જે 8,000 માણસોના જમવા માટે શાક બનાવી દે છે। 10,000 લોકોના જમવા માટે દાળ બની જાય છે। એની અંદર એકસાથે 180 કિલો ચોખા કે 180 કિલો ખીચડી માત્ર 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। અને આનું કારણ એટલું જ છે કે આખું તપેલું એકસાથે ગરમ થાય છે। નીચે અગ્નિ લાગે અને ગરમ થાય એવું નહીં, પણ દોસ્તો એમાં ક્યારેય દાઝવાનો પ્રશ્ન પણ નહીં રહે અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમની મદદથી આ રસોઈ બને છે। ખીચડી દાઝે નહીં, શાક દાઝે નહીં, કોઈ દિવસ કોઈ માણસ પણ દાઝે નહીં। તપેલાની અંદર ખાદ્ય પદાર્થ 10 કલાક સુધી ગરમ રહેશે અને બહારથી તે જ્યારે આપણે આ તપેલાને અડીએ છીએ ત્યારે તે ઠંડુ લાગે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ભોજનાલય બનાવવામાં એ વપરાયેલી ઈંટો અંગે આગળ કહ્યું છે કે આખું ભોજનાલય બનાવવામાં 17 લાખ ઈંટો વાપરવામાં આવી છે અને તે તમામ ઈંટો પર શ્રીરામ મંત્ર લખવામાં આવ્યું છે। આખા ભોજનાલયનું ફ્લોરિંગ છે એની અંદર પ્રસાદની માટી સ્વામિનારાયણ ભગવાનના 6 નામો અને સાથે સાથે ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથપુરી, રામેશ્વર આ બધા તીર્થોની માટી, ગંગાજીની રેતી એ બધું મિક્સ કરી આ ફ્લોરિનની એમ કહેવાય કે અંદર પાથરવામાં આવી છે અને ટાઇલ્સને અંદર પણ તે માટી નાખવામાં આવી છે। જ્યારે ભોજનાલયની શરૂઆત અંગે શાસ્ત્રી હરિપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે હવે એપ્રિલથી ઓપનિંગ છે એટલે ત્યાર પછી ધીરે ધીરે આ બધું શરૂ થઈ ગયું છે અને આજે આ તમામ સુવિધાઓનો લાભ એ ભક્તો લઈ રહ્યા છે। ભક્તો ભવ્ય ભોજનાલયમાં બેસીને ભગવાનનો પ્રસાદ જમી શકશે। દોસ્તો, શું તમે ક્યારે સાળંગપુર ગયા છો અથવા તો જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને દોસ્તો, જો તમારે જીવનમાં ધન્ય થવું હોય તો સાળંગપુરની મુલાકાત અચૂક લેજો અને ધ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરવા માટે અચૂક જજો। ખૂબ મજાની આ જગ્યા છે જ્યાં એમ કહેવાય કે દરેક દિન દુખિયાના દુઃખો એમ કહેવાય કે આ સાળંગપુરવાળા દાદા દૂર કરે છે અને આ શ્રદ્ધા અને વિશ્વાસની તાકાતથી સાળંગપુરવાળા દાદા હંમેશા ભક્તોની સાથે રહે છે। મિત્રો, કોમેન્ટ બોક્સમાં કષ્ટભંજન દેવ સત્ય છે અચૂક લખજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કષ્ટભંજન દેવ।